જિલ્લા પંચાયત છે, 150 જેટલી તાલુકા પંચાયત છે અને 28 નગરપાલિકાની સીટ છે બોડેલી નગરપાલિકાની. આ બોડેલી નગરપાલિકામાં 6 જેટલા જે સીટ છે એ બિનહરીફ થઈ છે. એમાં વોર્ડ નંબર 2 માં રાઠવા ગંગાબેન વિઠ્ઠલભાઈ, વોર્ડ નંબર 5 માં રાધિકાબેન સંતોષભાઈ, મૈત્રી જયમીનભાઈ શાહ, ઉમેશ રામદાસ રાઠવા, કાર્તિક દિલીપ શાહ અને વોર્ડ નંબર 7 માં સલમાબેન જિયાઉદ્દીન મંસૂરી, આટલા લોકો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યું હતું અને તેઓ બિનહરીફ આજે વિજેતા ઘોષિત થયા છે. બીજી વાત છે કે જિલ્લામાં બળવો થયો છે. તમારા એક પ્રમુખ હતા તાલુકા પંચાયતના અને એમણે પાણી બેઠક પરથી બળવો કરીને ઉમેદવારી કરી છે, તો ભાજપની આગળની રણનીતિ શું છે? ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમેદવારી કરવા માટે દરેક કાર્યકર્તાનો હક છે અને બધા જ કાર્યકર્તાઓએ પોતાની જે માંગણી છે એ દરેક સીટ ઉપર માંગી હતી. એમાં પાર્ટીના મોવડી મંડળ, જિલ્લાનું જે સંકલન સમિતિ છે, આ દરેક તબક્કાએ વિચાર કરી અને યોગ્ય જગ્યાએ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. એમાં કોઈને કઈ અસંતોષ હોય અને ઉમેદવારી કરી હોય તો એમનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી પોતાના કમળના ઉમેદવારોને જીતાડવા માટે પૂરી રીતે તૈયાર છે અને કોઈ પણ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે પણ ઉમેદવાર હશે એને પૂરેપૂરું સંગઠન પૂરી તાકાતથી જીતાડવા માટેનો પ્રયત્ન કરશે. નહીં તો પોતપોતાના લોકશાહીની અંદર કોઈને પણ પોતાની જે અધિકાર છે એ કરી શકે છે. અમારી છોટાઉદેપુર જિલ્લામાં દરેક જગ્યાએ દરેક તાલુકાના મંડળના અધ્યક્ષો સાથે ચર્ચા વિચારણા કરી અને કઈ સીટ ઉપર કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીના જે છે તેમને ઉમેદવારી કરી હોય અપક્ષમાં તો એની માહિતી મંગાવવામાં આવશે. પછી પ્રદેશ સાથે ચર્ચા કરી અને પછી જે પ્રદેશમાંથી સૂચના છે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારો પોતપોતાના વિસ્તારની અંદર આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી એટલે હવે પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું છે. અનુક્રમ નંબર પણ મળી ગયા છે એટલે હવે દરેક ગામ સુધી, દરેક ઘર સુધી પહોંચવા માટેના અમારા જે ઉમેદવાર છે એ પ્રયત્ન કરશે અને ઘર ઘર સંપર્ક અભિયાન એ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે. દરેક ઉમેદવાર એ પોતાના મતદાર સુધી પહોંચે એ રીતની રણનીતિ અમે બનાવી છે. આવતીકાલે કોણ આવી રહ્યું છે? આવતીકાલે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ અહીંયા છોટાઉદેપુર જિલ્લાની અંદર બોડેલી મુકામે પધારી રહ્યા છે. એ ખૂબ જ યુવાન ઉત્સાહી અને યુવાનોની અંદર એમના માટે ક્રેઝ છે. તો એ આવતીકાલે અહીંયા 3 વાગે બોડેલી મુકામે ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી પણ મોટી સભાઓ કરવા જઈ રહી છે. પંજાબના મુખ્યમંત્રી પણ આવી રહ્યા જાણવા મળ્યું છે. આગળની રણનીતિ આમ આદમી પાર્ટીને રોકવાની કેવી હતી? અમારી રણનીતિ, અમારી પાર્ટીનું જે સંગઠન છે, પાર્ટીનું કામ લગાડવાનું છે. સામેના લોકો જે એમને જે કરવાનું હોય એ કરશે. અમે અમારી જે રણનીતિ છે એ રીતે અમે ચાલશે.